હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર આપણે ચોથું ચેપ્ટર જોતા હતા. એની અંદર આપણે તમને આગળના લેક્ચરની અંદર જે શીખવાડી દીધું હતું કે એના ભાગ કેવી રીતે આપણે અડધો ભાગ, ત્રીજો ભાગ, બીજો ભાગ, ચોથો ભાગ, બરાબર, એ ભાગ વિશે આપણે શીખવાડતા. એના આધારે થોડા વ્યવહારિક દાખલા આપણે એની અંદર શીખવાના છે કે જે ભાગ આપણને આપેલા છે એ ભાગને આધારે કે એની અંદર આપણે ખબર પડે કે કયા કયા આપણે કેવી રીતે શીખવાનું છે. તો અહીંયા એક મેં કોષ્ટક તમને એક આપ્યું કે વસ્તુ અને ભાવ રૂપિયા પ્રતિ કિલોગ્રામ. 1 કિલોગ્રામનો ભાવ આપે છે, પૈસા કેટલા થશે. તો આ ટેક્સ્ટબુક ની અંદર આપણે ચોપડીની અંદર આપેલું છે કે ટામેટા તો 12 રૂપિયા પ્રતિ કિલો, 1 કિલો ટામેટાનો ભાવ 12 રૂપિયા, બટેકા તો 10 રૂપિયા, ડુંગળી તો 16 રૂપિયા, ગાજર 18 રૂપિયા અને દૂધી 8 રૂપિયાનો ભાવ આપેલો છે. તો આપણે એની આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા પ્રશ્નો લખવાના છે, એની આધારે એના જવાબ. દાખલા પહેલો પ્રશ્ન છે 2 કિલોગ્રામ ટમેટાનો ભાવ જણાવો. તો અહીંયા હવે જો 2 કિલોગ્રામ ટમેટાનો ભાવ આપણે અહીંયા તો 2 કિલોગ્રામ ટામેટાનો, બરાબર, તો 2 કિલોગ્રામ ટામેટાનો ભાવ જણાવો. તો આપણે 2 કિલોગ્રામ, તો અહીંયા આપણને ટામેટા આપ્યા છે, ટામેટા 1 કિલોગ્રામના ભાવ, તો આપણે 2 કિલોગ્રામ નો અહીંયા કરવા છે તો આપણે એને લખીશું કે 1 કિલોગ્રામ બરાબર કેટલા છે 12 રૂપિયા, માટે કેટલા 2 કિલોગ્રામ બરાબર કેટલા. તો આપણે એનો વ્યવહારિક ઉકેલ જે છે તો 2 ગુણ્યા 12, તો 12 દુ 24, કેટલા થશે 24 રૂપિયા. તો એના 2 કિલોગ્રામની કિંમત ભાવ કેટલો થશે, કિંમત ટામેટાની 24 રૂપિયા થશે. તો આ રીતે આપણે એની અંદર જે આપેલી છે, બરાબર, એની અંદર વ્યવહારિક દાખલાની અંદર આપણે આ રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી 1/2 કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો થાય. બીજો પ્રશ્ન આપણને આપ્યો છે 1/2, 1/2 કિલોગ્રામ ટામેટા નો ભાવ કેટલો થાય, બરાબર. તો હવે 1/2, હવે આપણે અહીંયા જો જે ભાગ શીખ્યા હતા 1/2 એટલે અડધો ભાગ કહેવાય. કેવું કહેવાય, અડધો ભાગ. આપણે લખી છે તમને શીખવાડે તો કેવી રીતે લેવાનો છે. હવે આની અંદર જો તો આપણે પહેલા તો 1 કિલોગ્રામ નો ભાવ લખીએ. 1 કિલોગ્રામ બરાબર 12 રૂપિયા, ટામેટાની કિંમત છે 12 રૂપિયા, માટે 1/2 કિલોગ્રામ બરાબર કેટલા. તો આપણે એને લેવું છે તો 1/2 ને અહીંયા ગુણાકારની અંદર લઈ તો 1 બરાબર, પછી ગુણ્યા 12 લેવા પડે અને છેદમાં અહીંયા આપણે 2 લેશું. ધ્યાન રાખજો 1/2 આપે છે, એક આપણે આને આ રીતે લખી શકીએ છીએ કે જે ભાગ આપણને આપ્યો છે એ ભાગને આપણે આ રીતે લખી શકાશે. જે ભાગ આપણે આપ્યો છે એને આ રીતે આપણે લખી શકીએ. હવે 12 નો અને 2 નો શું કરવાનું, છેદ ઉડાડવાનો. છેદ ઉડાડો એટલે 2 નું ઘડિયું 12 સુધી આવે ત્યાં સુધી લેવાનું. 12 6 અને 6 એકા 6, તો 6 રૂપિયા કેટલું થશે, 6 રૂપિયાનું થશે. આ જે ભાગ આપણે ઉડાડવાનો છે ધ્યાન રાખવાનું. આપણે અહીંયાથી જે લખીએ છીએ એને ધ્યાનથી આપણે જોઈએ તો એ સંખ્યા આપણને, તો એ જે આપણને આપી છે અહીંયા દાખલા તરીકે આને આ રીતે લખાય 1/2 ગુણ્યા 12, આ રીતે પણ આપણે લખી શકીએ. તો આ 12 છે, એક જોડે એનો ગુણાકાર થાય અને 2 જોડે એનો શું થાય, ભાગાકાર થાય. શું થશે, ભાગાકાર. તે વસ્તુ ધ્યાન તમારે રાખવાનું છે કે ગુણાકાર ક્યાં થાય અને ભાગાકાર કેવી રીતે આપણે એને, તો તેનો છેદ ઉડાડવાની અંદર તો છેદ આપણે 2 રીતે ઉડાડીએ છીએ, ધ્યાન રાખજો. તો 2 કેવી રીતે, તો એક સંખ્યા બીજી સંખ્યાના ઘડિયામાં, દાખલા 2 ના ઘડિયામાં 12 આવે છે તો 2 નો ઘડિયો આપણે 12 સુધી બોલવાનું, તો 2 6 12, તો આપણે એનો જવાબ 6. તો 1/2 એટલે અડધો કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો થશે, 6 રૂપિયા થશે. કેટલો થશે, 6 રૂપિયા એનો ભાવ થશે. પછી આપ્યું છે તો એની અંદર બીજો ભાગ આપણે ભાગ જોઈએ કે એને ભાવ આપણને આપેલો છે. તો કિરણે 2 પૂર્ણાંક 1/2 કિલોગ્રામ ટામેટા જોઈએ છે તો તેને કેટલો ભાગ થશે, બરાબર, તેનો ભાગ કેટલો થશે. તો એનો ભાગ આપણે લેવો છે કે એના રૂપિયા જે છે એ રૂપિયા એની અંદરથી, તો કિરણે 2 આપણને આપેલું છે 2 પૂર્ણાંક 1/2 કિલોગ્રામ એટલે કે 2 કિલોગ્રામ અને અડધો
2.5 પણ આપણે કહી શકીએ તો 2 કિલોગ્રામ અને અડધો એનો આપણે જે ભાગ આપ્યો છે એ ભાગથી પણ આપણે એને લઈ શકીએ છીએ તો એની અંદર આપણે જોવાનું કે કઈ સંખ્યા કેવી રીતે આપણે એને લેવાની છે અને કેટલો આપણને ભાગ આપેલો છે તો પહેલા આપણે ભાગ જે છે એ ભાગની અંદર આપણે એની અંદર જોઈશું કે એની અંદરથી જે આપણને આપેલું છે એ એની જે ભાગ છે તો 2 અને 1/2 કિલોગ્રામ ટામેટા નો ભાવ જણા હવે 2 કિલોગ્રામ અહીંયા આપણે આ રીતે આપી તો આપણે આ રીતે લખી શકીએ 2 + 1/2 બરાબર કિલોગ્રામ અને આ રીતે પણ લખી શકાય હવે 2 કિલોગ્રામ ની અંદર જોઈએ આપણે તો પહેલા આપણને 2 કિલોગ્રામ નો ભાવ શોધી દઈએ આપણને કે ટોટલ એના 2 કિલોગ્રામ નો ભાવ કેટલો થશે તો 1 કિલોગ્રામ ની તો આપણને ખબર છે 1 કિલોગ્રામ બરાબર 12 રૂપિયા માટે 2 કિલોગ્રામ બરાબર કેટલા તેનો ક્રોસ ગુણાકાર આપણે કરી દઈએ તો 2 * 12 તો 12 * 24 રૂપિયા તો 2 કિલોગ્રામ ના કેટલા થશે 24 રૂપિયાના થશે હવે આપણે 1/2 નો ભાવ આપણે પાછો શોધવાનો છે તો 1/2 તો એ પણ આપણે અહીંયા શોધી દીધું જો 1 કિલોગ્રામ બરાબર 12 રૂપિયા માટે 1/2 કિલોગ્રામ બરાબર કેટલા તો 1/2 ગુણ્યા તો આનો 12 જોડે આપણે છેદ ઉડાય તો 1 ગુણ્યા 12 છેદમાં 2 અહીંયાથી છેદ ઉડીએ તો 6 રૂપિયા કેટલા આવશે 6 રૂપિયા હવે આપણે બંનેને ભેગા કરી દઈએ તો 24 + 6 તો 24 + 6 એટલે કેટલા થશે 30 રૂપિયા કે 2 કિલોગ્રામ નો કેટલો આપ્યો છે 24 રૂપિયા ભાવ આવ્યો અને અડધો કિલોગ્રામ નો ભાવ કેટલો આવ્યો 6 રૂપિયા તો 24 + 6 કરી દીધા તેની કિંમત આપણને મળી ગઈ કે એની જે આપણને આપી હતી એનો ભાવ જે આપણને આપે તો એની આધારે આપણે અહીં લખી દીધું તો આ રીતે આપણે એને કરી શકીએ છીએ પછી ચોથા નંબરનો દાખલો છે કરાવું તમને આટલું તમે અત્યારે લખી દો હવે આ જે પદ્ધતિ મેં તમને શીખવાડી છે એની અંદર ધ્યાન રાખજો તમે કે એ જે પ્રશ્નો મેં કરાયા એની અંદર બે રીતે આપણે જે છેલ્લો પ્રશ્ન છે એને બે રીતે આપણે કરી શકીએ છીએ કેવી રીતે એક બીજી રીત તમને પણ શીખવાડું જો તમને ફાવે તો પણ આપણે એને ઈઝી કરી શકીએ છીએ તો કેવી રીતે આપણે એને કરી શકાય છે એ જે દાખલો મેં તમને ગણાવ્યો છે એ દાખલાને આપણે બીજી રીતે કરવો હોય તો કેવી રીતે આપણે એને કરી શકીએ દાખલા નંબર 4 એટલે પ્રશ્ન નંબર 4 આપણને આપ્યો છે 3.1/2 કિલોગ્રામ બટાકાની કિંમત જણાવો 3.1/2 કિલોગ્રામ બટાકાની કિંમત જણાવો હવે જો તો આને આપણે બીજી રીતે છે તો અહીંયાથી આપણે તમે અત્યારે તમે નહીં ખબર તમે છઠ્ઠામાં જ્યારે જશો ત્યારે આ અપૂર્ણાંક સંખ્યા મિશ્ર અપૂર્ણાંક સંખ્યા કહેવાય શું કહેવાય મિશ્ર અપૂર્ણાંક આપણે શું કરીએ છીએ
તો આની અંદર આપણે કઈ 3 કિલોગ્રામ ને 1/2 બંને વસ્તુ અલગ શોધીએ છીએ કે બંનેનું આપણને આપ્યું હોય તો બંનેને આપણે અલગ લઈ શકીએ. તો આ જે વસ્તુ પહેલા તમને જે રેગ્યુલર જે રીત છે રીતથી તમને શીખવાડી દો આની અંદર. તો પહેલા આપણે અહીંયા 3 આપ્યા છે તો 3 કિલોગ્રામની આપણે કિંમત લઈએ તો 1 કિલોગ્રામ બટાકાની કિંમત લઈએ તો 1 કિલોગ્રામ બરાબર કેટલા આપ્યા છે 10 રૂપિયા માટે 3 કિલોગ્રામ બરાબર કેટલું. તો આપણે એને આ રીતે કરી શકીએ 3 * 10 બરાબર કેટલા આવશે 30 રૂપિયા. કેટલા આવશે 30 રૂપિયા 3 કિલોગ્રામ બટાકાની કિંમત આપણે એને લઈ લીધી. પછી આપણે શું કહેવાય છે 1 તૃતીયાંશ થાય તો ફરી પાછી એ જ વસ્તુ હોય 1 કિલોગ્રામ બરાબર 10 રૂપિયા માટે કેટલા છે 1/2 કિલોગ્રામ બરાબર કેટલા. તો એને પણ આપણે જો આ રીતે કરી શકીએ 1/2 ગુણ્યા 10 તો આનો છેદ ઉડાડી દેશું આપણે તો અહીંયા આવશે 5 * 10 તો અહીંયા 5 રૂપિયા આવશે. હવે બંનેના ભેગા કરી દઈએ આપણે તો અહીંયા ટોટલ કેટલું થશે તો આના 30 રૂપિયાના 5 રૂપિયા 30 + 5 બરાબર કેટલા થશે 35. કેટલા થશે 35 રૂપિયાની કિંમત થશે. કે એની અંદર આપણે જોઈએ કે જે આપણને આપેલું છે બટાકાની કિંમત 3 કિલોગ્રામ અને 1/2 બટાકાની કિંમત 35 રૂપિયા. હવે આ જ વસ્તુ આપણે બીજી રીતે કર્યું છે. જો તો આ તમે આગળ જશો તો તમારે એને કામમાં આવશે કેવી રીતે આપણે એને કરી શકાય છે. તો અહીંયા જે સંખ્યા આપણને આપી છે અહીંયા આપણને આપી છે 3.1/2. હવે આપણે બીજી રીતે લખો તો શું કરવાનું છેદમાં જે સંખ્યા છે એ અને અહીંયા જે સંખ્યા આપી છે એ બે સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો. શું કરી દેવાનો ગુણાકાર. અહીંયા જે પણ સંખ્યા 3 આપ્યા છે તો નીચે આપેલી સંખ્યા તો 3 * 6 કેટલા થશે 3 * 6 તો 6 કરી દેવાના તો 6 થઈ ગયા. એમાં જે જવાબ આવ્યો 6 જવાબ આવ્યો એમાં ઉપર જે સંખ્યા અંશમાં જે આપી છે એને પ્લસ કરી દેવાનું 6 ને 1 7 તો 7 અને છેદમાં જે છે એમને એમ લખી દેવાનું. તો આને આ બંને વસ્તુ આપણે એક જ કહી શકીએ. ફરી એકવાર અહીંયા જે સંખ્યા આપી છે એનું નીચેની સંખ્યા જોડે ગુણાકાર કરી દેવાનો. તો ગુણાકાર અહીંયા જે આપણે 3 આપ્યા છે તો 3 * 6 એ જે જવાબ આવે એમાં અંશ જે ઉપરની સંખ્યા છે એમાં પ્લસ કરી દેવાનો 6 ને 7 તો ઉપર 7 લખી દેવાના અને નીચે 2 લખી દેવાનો. તો આની જગ્યાએ તમે આ પણ લખી શકાશે. હવે સિમ્પલ એક જ પદ્ધતિની અંદર આપણે દાખલો ગણી લેશું. કેવી રીતે તો અહીંયા શું તો આપણે 1 કિલોગ્રામ બરાબર કેટલા છે 10 રૂપિયા માટે આપણે આ લખીએ 7/2 કિલોગ્રામ બરાબર કેટલા. તો હવે જો તો અહીંયા આપણે લખીશું 7/2 ગુણ્યા 10. હવે આપણને ખબર છે 10 નો 2 જોડે શું થાય ભાગાકાર અને 7 જોડે ગુણાકાર. આને આપણે આ રીતે પણ લખી શકાશે 7 * 10/2 આ રીતે પણ આપણે લખી શકીએ. આનું છેદ થશે 2 × 5 = 10 2 × 5 = 10 અને 7 × 5 = 35 તો થઈ ગયા 35 રૂપિયા. તો જો આને આ રીતે પણ લખી શકીએ અને આ રીતે પણ આપણે ગણી શકાય છે. જો આ રીતે તમને જે લાગે આ જે બીજી રીતે તમને કરાવી છે એ રીત તમારે આગળના ધોરણમાં કામમાં આવશે. કેમ કે આગળના ધોરણની અંદર આ રીતનો આપણને મિશ્ર પૂર્ણાંક આ મિશ્ર પૂર્ણાંક કહેવાય અને આ અશુદ્ધ પૂર્ણાંક. અપૂર્ણાંકના 3 પ્રકાર છે. એ છઠ્ઠા ધોરણની અંદર તમારે પણ આવશે શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર બરાબર. તો એ 3 પ્રકાર વિશે તમે ભણશો તો જો આપણે એક જ સ્ટેપની અંદર આ દાખલાનો જવાબ આપણને મળી ગયો. જો 5મા નંબરનો જે છે હું તમને આ જ પદ્ધતિથી શીખવાડું એટલે તમને વધારે ખબર પડશે. તો 1 કિલોગ્રામ ગાજરનો ભાવ કેટલો થશે 1/1/4 કિલોગ્રામ ગાજરની કિંમત. હવે જો આને આપણે આ રીતે ફેરવી દઈએ છીએ તો જે આપણને આપી છે 1/1/4 તો સિમ્પલ 4 * 1 કરીએ તો 4 × 4 તો 4 × 4 ને 1 ગુણીએ તો 5/4 તો 5/4 થઈ ગયું. આપણે જે કરવાનું નીચે છેદનો છેદ તો જે 4 હતો એ લખી દેવાનો. હવે આપણે જો 1 કિલોગ્રામ બરાબર ગાજરની કિંમત કેટલી છે 18 રૂપિયા 18 રૂપિયા માટે 5/4 કિલોગ્રામ
બરાબર કેટલા? હવે જો 5/4 ગુણ્યા 18 તો આપણને ખબર છે આ કેવી રીતે લખીએ આપણે 5/18/4 બરાબર. તો એનું આપણે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે એને લખી શકાય છે. હવે જો તો આનો છેદ આપણે ઉડાડવા જઈએ તો આ બે સંખ્યા એક જ ઘડિયાની અંદર આવશે. બેના ઘડિયામાં આવશે 2 × 4 અને 2 × 9 = 18 બરાબર. એ છેદ આપણે ઉડાડી દીધો. હવે કોઈનો છેદ કોઈ ઉડતો નથી એટલે કોઈ સંખ્યાનો છેદ આપણે ઉડાડતા નથી કેમ કે કોઈ છેદ ઉડે નહીં. તો આ ગુણાકાર કરી દઈએ તો 9 × 5 = 45 અને નીચે 2. હવે 45 ભાગ્યા 2 કરવા પડશે. શું કરવું પડશે? 45 ભાગ્યા 2. હવે 45 ભાગ્યા 2 અહીંયા આપણે કરીએ છે બરાબર. તેનો ભાગાકાર અહીંયા આપણે કરી દેવાનો. જો ના ખબર પડે તો અહીંયા 45 ભાગ્યા 2. જો છેદ નથી ઉડતો તો આપણે ભાગાકાર કરવો પડે. તો ભાગાકાર અહીંયા કરીએ છે તો 2 × 4 0 5 બરાબર. પછી પાછા 2 × 4 હવે 1 વધ્યું. હવે 1 ની 2 ની ભાગ નહીં ચાલે. ભાગ નહીં ચાલે તો 1 વધ્યું. તો અહીંયા પોઈન્ટ પણ અહીંયા 0 મૂકી દો બરાબર. તો અહીંયાનો ભાગ કરીએ તો 2 × 5 = 10. તો અહીંયા થઈ ગયા 10. તો આપણને કેટલું મળે છે? 22.5 રૂપિયા. એનો મતલબ શું થયો? 22 રૂપિયા અને 5 એટલે 50 પૈસા. કેટલા થશે? 22 રૂપિયા અને 50 પૈસા. એની કિંમત આપણે આટલી થઈ જશે. એની જે કિંમત આપણને આપી છે એ કિંમત આપણે આ રીતે એને લખી શકીએ કે જે ભાગાકાર પોઈન્ટ વાળો કરવો પડે એ પણ આપણે એને કરી શકીએ છીએ. તો આ રીતે આપણને એનો ભાગ જે મળે છે એ ભાગથી પણ આપણે એને કહી શકીએ કે એની અંદર કેવી રીતે આપણે એને લખવાનું છે. તો આ રીતે આપણે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે આ રીતે તમને જે ઈજી લાગે બરાબર. જો આ રીતે તમને ના ગમશે તો 1 કિલોગ્રામની કિંમત તો આપણને 18 રૂપિયા ખબર છે. 1/4 કિલોગ્રામની કિંમત પણ તમે એને અલગથી આ રીતે બે રીતે અલગથી પણ એને કરી શકાય છે. અને આ રીતે ભેગું કરવું હોય તો પણ આપણે એને લખી શકાય છે બરાબર. આટલું લખી દો પછી આગળ કરાવો તમે. હવે જો એની અંદર આપણે બીજું એક પાઠ્યપુસ્તકની અંદર જોઈએ કે રામુનું ખેતરનું શાકભાજીનું ખેતર છે. તેની અંદર આપણને કીધું છે કે 5મા ભાગના ટમેટા અને 1/3 ભાગના બટાકા ટીનુએ આપ્યા બરાબર. તો એનું જે હતું બરાબર એ જે ખેતર હતું એની અંદરથી 5મા ભાગના ટામેટા અને 1/3 ભાગના બટાકા ટીનુએ આપ્યા. તો મીનુએ 2/5 ભાગના ટામેટા અને 3/6 ભાગના બટાકા આપ્યા. અને બાકીની જે શાકભાજી એ ટીનુને આપી. તો ટીનુ મીનુ અને મીનુને કેટલા બટાકા અને કેટલા ટામેટા? હવે જો તો એની અંદર આપણે જે તમે જોજો પાઠ્યપુસ્તકની અંદર તમને આપેલું છે તો કુલ ટામેટા અને કુલ બટાકા એની અંદર આપણે જોઈએ તો કુલ ટામેટા એને 20 આપેલા છે. તો અહીંયા આપણે લખીએ કુલ ટામેટા બરાબર 20 અને કુલ બટાકા બરાબર 18. હવે આ બંને આપણે આપે છે કુલ ટામેટા અને કુલ બટાકા એની અંદર આપેલા છે. અને ટીનુએ 5મા ભાગના ટામેટા અને 1/3 ભાગના બટાકા. તો એની અંદર જો ટામેટા જે છે એ ટામેટા એને 5મા ભાગના ટામેટા આપેલા છે. તો ટીનુએ 5મા ભાગના ટામેટા અને 1/5મો ભાગ આપે તો 1/5. એની અંદર જે પહેલો પ્રશ્ન છે ટીનુએ 1/5 ભાગના ટામેટા અને 1/3 બટાકા. હવે જો તો આનો આપણે ભાગ જોવો છે તો એને કેવી રીતે લખી શકે? તો ટીનુને તો આપણે ટામેટા તો ટામેટા બરાબર તો કેટલા છે 1/5 અને ટામેટાની ટોટલ સંખ્યા કેટલી છે 20. તો ગુણ્યા 20 આ બંનેનો છેદ આપણે ઉડાડી દઈએ તો કેટલા થશે 5 × 4 = 20 બરાબર 4 સંખ્યા. તો ટામેટા કેટલા થશે
4 થશે પછી એ રીતે આપણે બટાકા લઈએ તો બટાકા બરાબર તો બટાકા કેટલા છે 1/3 ભાગના તો 1/3 ગુણ્યા 18 3 ગુણ્યા 18 નો છેદ આપણે ઉડાડી દઈશું 6 તરી 18 બરાબર 6 તો ટામેટા છે કેટલા 4 છે અને બટાકા છે એ કેટલા છે 6 કેટલા છે 6 તો એ રીતે આપણે ટીનુએ 4 ટામેટા અને 6 બટાકા એના લીધા છે બીજો પ્રશ્ન મીનુએ 2/5 ભાગના ટામેટા તો બીજું છે મીનુએ 2/5 ભાગના ટામેટા અને બીજું આપણને આપેલું છે 3/6 ભાગના બટાકા 3/6 ભાગના બટાકા આપે તો હવે જો તો આપણે બંનેની અંદર જોઈએ તો મીનુએ જે ભાગના ટામેટા તો ટામેટા આપ્યા છે તો ટામેટા બરાબર કેટલા છે 2/5 ગુણ્યા ટામેટાની સંખ્યા કેટલી છે અહીંયા આપણે 20 આપી છે તો આપણે 20 લેતા તો 5 અને 20 નો છેદ ઉડે જશે બરાબર 5 6 20 અને આ બંનેનો ગુણાકાર કરવો પડે 2 ગુણ્યા 4 4 8 કેટલા થશે તો 8 ટામેટા એની અંદર આપ્યા છે પછી આવશે બટાકા તો બટાકા કેટલા છે તો 3/6 ગુણ્યા 18 તો આનો પણ છેદ ઉડી જશે 6 તરી 18 તો અહીંયા આવશે 3 ગુણ્યા 3 3 તરી 9 તો ટામેટા એને 8 આપ્યા બટાકા કેટલા આપ્યા છે ને જો એની અંદર 9 આપ્યા છે તો 8 ટામેટા અને 9 બટાકાની એની અંદર આપેલા છે હવે જો તો બાકીનું જે શાકભાજી છે એ બાકીનું શાકભાજી બંનેની અંદર તો જે વસ્તુ આપી દીધી એનું બાકીનું શાકભાજી હિનુએ આપી બરાબર તો બાકીનું જે શાકભાજી છે એ શાકભાજી એની અંદર આપણને હિનુએ આપેલું છે તો એની અંદર આપણે જોવાનું છે કે હિનુએ બાકીનું કેટલું શાકભાજી આપણને આપી તો એની અંદર શું કરવાનું છે તો બાકીનું જે શાકભાજી છે એની અંદર આપણે માઈનસ કરી દેવાનું છે તો માઈનસ કરવા માટે એની અંદર શું કરીશું તો જે ટીનુ અને મીનુ બંનેને જે શાકભાજી આ ટોટલ શાકભાજીમાંથી જે પણ આપણને આપ્યું છે તો અહીંયાથી એની અંદર આપણે ત્રીજું છે તો ત્રીજો પ્રશ્ન છે તો બાકીની શાકભાજી હિનુને તો અહીંયા લખીએ આપણે હિનુને આપેલ શાકભાજી બરાબર તો એમાંથી શું આવશે તો કુલ શાકભાજી એની અંદર કુલ જે હતું બરાબર એની અંદર કુલ આપણે ટામેટા અને બટાકા શાકભાજીની અંદર આપેલ શાકભાજીની અંદર પહેલા આપણે એની અંદર લઈ લઈએ આપેલ ટામેટા તો કુલ માઈનસ એની અંદર કોને કોને આપેલા હતા તો ટીનુને આપેલા માઈનસ મીનુને આપેલા તો કુલ બટાકા કેટલા હતા તો કુલ બટાકાની અંદર જો તો ટીનુને જે બટાકા છે એ ટામેટા છે તો ટામેટા એ 4 એને કુલ ટામેટાની સંખ્યા 20 છે -4 ટીનુને અને માઈનસ અહીંયાથી આપ્યા 8 હવે જો તો અહીંયા 20 માંથી 4 માઈનસ કે તો 16 - 8 બરાબર 8 તો 8 ટામેટા એ ટીનુને આપેલા છે પછી જો એની અંદર બીજું આવશે ટીનુને આપેલ બટાકા તો હિનુને કેટલા બટાકા આપ્યા તો બટાકાની અંદર તો એમાં પણ એ જ વસ્તુ આવશે કુલ બટાકા માઈનસ કોને આપ્યા ટીનુ માઈનસ મીનુ તો જો કુલ બટાકાની સંખ્યા કેટલી હતી 18 માઈનસ એની અંદર પેલા કેટલા આપ્યા 6 આપ્યા અને આની અંદર કેટલા આપ્યા 9 આપ્યા હવે 18 માંથી 6 માઈનસ કરીએ એટલે કેટલા આવશે 12 માઈનસ 9 બરાબર 12 - 9 કરીએ એટલે કેટલા આવશે 3 તો કેટલા આવશે 3 તો 3 આ છે અને અહીંયાથી એને 8 તો ટોટલ એનું જે શાકભાજી છે એ શાકભાજી આપણે 3 ને 8 બંનેને લે તો બંનેને આટલી વસ્તુ એની મળે છે બરાબર આગળનું જે આપણે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું